શ્રી રામચંદ્ર ભગવાનની જય। મિત્રો, મારે એક આજે શાસ્ત્રો અને ઋષિમુનિઓનો જે સંદેશ છે એ આપને આપવો છે કે મનુષ્ય અવતાર મળ્યા પછી જો કોઈ શ્રેષ્ઠ કર્મ હોય તો ભગવાનની ભક્તિ કરવી। ભારત એમાંનું ગુજરાત રાજ્ય, એમાંનું ડાંગ જિલ્લો, એમાંનું આ પવિત્ર ધામ સબરીધામ છે। અહીંયા માતંગ ઋષિના વચનથી સબરીબાઈ નવધા ભક્તિ કરી અને એમને ત્યાં રામ પધાર્યા હતા। વનમાં બાંધી તે નાની એવી ઝૂંપડી રે, પંપા સરોવર ને પાળ સબરી વાટું જોતી તી મારા રામની રે। રોજ રોજ મીઠા મીઠા ફળ તોડી લાવતી રે, એક દિન આવશે રઘુવીર રામ સબરી વાટું જોતી તી મારા રામની રે। માતંગ ઋષિના વચનો સંભાળતી રે, એક દિન આવશે રઘુવીર રામ સબરી વાટું જોતી તી મારા રામની રે। એક દિન રામાયણ લક્ષ્મણ આવ્યા રે, સબરીને અહીંયા રખન માય સબરી વાટું જોતી તી મારા રામની રે। વનમાં બાંધી તી નાની એવી ઝૂંપડી રે, પંપા સરોવર ને પાળ સબરી વાટું જોતી તી મારા રામની રે। માતંગ ઋષિના વચનો સંભાળતી રે, એક દિન આવ્યા રઘુવીર રામ સબરી વાટું જોતી તી મારા રામની રે। પરમ પૂજ્ય વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ તથા ધર્મ ધુરંધર 1008 અજેન્દ્ર પ્રસાદ મહારાજજીની પ્રેરણા તેમજ આજ્ઞાથી આજે પવિત્ર યાત્રાધામ સબરીધામમાં કીડિયારું પૂરવા નિમિત્તે જે આવવાનું થયું તે બદલ હરિકૃષ્ણ મહારાજ તેમજ અજેન્દ્ર પ્રસાદ મહારાજજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ। જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ, હરિકૃષ્ણ મહારાજ, જય જય જય।